तुषार हार धवलाया शुभ वस्त्रावताया विना वारदळ मदित कराया क्षेत्र प्रशासन या ब्रह्मार सुत शंकर प्रभु दिव्य दिवे सदा विदिता सामा पातु सरस्वती भगवती ने शेष कराग्रे वक्ते लक्ष्मी कुर्मुले सरस्वती कुर्मध्ये तुम गोविंद प्रभाते गदस्मी समुद्र उसने देवी पर्वत तरण मंडले विष्णुपते नम पाद पच्चीस वसुदेव स्तुम देवम कंचारब्दम देवकी परमाणु पुष्टम गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात परब्रह्मा तस्मै श्री गुरुदेव मुख करतो वासलम पगलदति गिरिरम योतपात्म वंदे परमात्मा माधव शांताकार भजन गण सपच्च नाभम सुरेशम विश्वाधार मुख गण संदन मेघ वरण शुभागमम लक्ष्मीकांतम कमल नयनम योगी बेदियानि वंदे विष्णु भवभहरणम सर्वे लोकनाथम य ब्रह्मा वरुणम श्रितम सतुनो वनितम दिवे सत्वे वंदे सागपदकमोपनिषदेगाय समागा दयानावसित तथागत्यन मंचा पच्चय नीति योगिनि यस्यानत न विद्रु सुरासुर गणा देवा तस्मै नमः पपन पारिदात्रम तोत्रे वेत्रे ब्रह्म ज्ञान मुद्रा कृष्णाय गीता पश्ये लक्ष्मण जी परबळ उमंग साथे नाना भाई शत्रुघ्न ने મળ્યા પછી તેમણે નિષાદ રાજને હદે લગાડી દીધા પછી ભરત શત્રુઘ્ન બંને ભાઈઓએ મુનિ મંડળીને પ્રણામ કર્યા અને ભાષિત આશીર્વાદ પામીને आनंदित थया नाना भाई शत्रुघ्न सहित भरतजी प्रेममा उमंग साथे सीताजी ना शरण कमळोनी रज शिरे धारण करीने वारवार प्रणाम करवा लाग्या सीताजीए तेमने उठावीने एमना माथाने पोताना कर कमळ तिज सप तिज साथे हाथ फेरवीने ते બંનેને જ બેસાડ્યા સીતાજી મનમાં જ આશીર્વાદ આપ્યા કેમ કે તેઓ જ સ્નેહમાં મગન છે તેમને દેહનું જ ભાન નથી सीताजी ने सर्वे प्रकार થી જ પોતાનાનું કુળ જોઈને ભરતજી શોક રહિત થઈ ગયા અને એમના જ હૃદયનો કલપ ભય જતો રહ્યો તે સમય ન તો કોઈ કહી શકે છે ન કોઈ કઈ પૂછે છે મન પ્રેમથી પરિપૂર્ણ થશે તે પોતાની જ ગતિમાં જ ખાલી છે અર્થાત સંકલ્પ અને વિકલ્પ અને સાસલ્યથી શૂન્ય છે તે અવસરે કેવળ નિષાદરાજ ધીરજ ધરીને અને હાથ જોડીને પ્રણામ કરીને પ્રાર્થના કરવા લાગ્યો હે નાથ મુનિનાથ વશિષ્ઠજીની સાથે સર્વે માતાઓ નગરવાસી સર્વે સેવક સેનાપતિ મંત્રી સર્વે આપના જ વિયોગથી આકુળ થઈને આવ્યા છે એ ગુરુનું આગમન સાંભળીને શીલના
સમુદ્ર શ્રી રામચંદ્રજીએ સીતાજી અને પાસે શત્રુઘ્નજીને સ્નેહવાદ દઈને અને તે પરમ ધીર ધર્મ દૂરધર દિન દયાળુ શ્રી રામચંદ્રજી તે જ સમયે વેગ અને સાથે ચાલી નીકળ્યા કે ગુરુજીના દર્શન કરી લક્ષ્મણ સહિત પ્રભુ શ્રી રામચંદ્રજી પ્રેમમાં ભરાઈ ગયા અને દંડવત પ્રણામ કરવા લાગ્યા. મુનિ શિષ્ટ વશિષ્ઠજી દોડીને જ એમને હૃદય લગાડી દીધા અને પ્રેમના આવેશ સાથે બંને ભાઈઓને ભેટ્યા. વળી પ્રેમ પુલકિત થઈને કેવળ તેજ નિષાદરાજે પોતાનું નામ લઈને દૂરથી જ વશિષ્ઠજીને દંડવત પ્રણામ કર્યા. ઋષિ વશિષ્ઠજીએ રામ સખા જાણીને તેમને બેડે જબરીથી હૃદયે લગાડી દીધા. જાણે જન્મ ઉપર જ આટોળ હતા પ્રેમને એકત્ર કરી દીધો હોય. શ્રી રઘુનાથની ભક્તિ સુંદર મંગળોનું મૂળ છે. શ્રી રઘુનાથજીની ભક્તિ સુંદર મંગળોનું જ મૂળ છે એમ કહીને પ્રશંસા કરતા દેવો આકાશમાંથી જ ફૂલ વરસાવવા લાગ્યા. તેઓ કહેવા લાગ્યા કે જગતમાં આના નિષાદ રાજ સમાન અથવા સર્વે કોઈ નહીં અને વશિષ્ઠજીની જેમ પુરુષ કોણ છે કે જેને નિષાદને જોઈને મુનિરાજ વશિષ્ઠજી લક્ષ્મણજીને કરતાય અધિક તેનાથી અનેક આનંદિત થઈને મળ્યા. આ સંગળો સીતાપતિ શ્રી રામચંદ્રના ભજનનો પ્રત્યક્ષ સીતાપતિ શ્રી રામચંદ્રજીના ભજનનો પ્રત્યક્ષ પ્રતાપ અને પ્રભાવ છે. દયાની ખાણ સૂક્ષ્મ ભગવાન શ્રી રામચંદ્રજીએ સર્વે લોકોને દુખી મળવા માટે વ્યાકુળ જણાયા. ત્યારે હર કોઈ જે ભાવે મળવાના અભિલાષી હતા તેઓને તે જ રીતે નો ભાવ જોઈને તેની ઋષિને અનુસાર તેમણે લક્ષ્મણ સહિત પળ માત્રમાં દરેકને મળીને તેમના દુઃખ અને કઠણ સંતાપને દૂર કરી દીધા. શ્રી રામચંદ્ર માટે આ કોઈ મોટી વાત નથી. જેમાં કરોડો ઘડાઓ એક જ સૂર્ય પૃથક છાયા પ્રતિબંધ એક સાથે જ દેખાય છે. સમસ્ત પૂર્વવાસી પ્રેમમાં ઉમંગ ગતિ જ કેવટ મળીને એના ભાગ્ય નિજ પ્રશંસા કરે છે. શ્રી રામચંદ્રજી સર્વે માતાઓને દુખી જોઈ જાણે સુંદર વેલોની જેમ પંડિતોને જ હિંમત મારી હોય. પ્રથમ રામ ભેટી
प्रथम राम भेटी कई कई पग परी चिन्ह परो बुद्ध बहुरी सरल सुभा एम के भगत इमती भे काल कर्म विधि सिर धीरे खोरी प्रथम ज राम कई ने મળ્યા ને પોતાના સરળ ભાવ તથા ભક્તિથી તેમની બુદ્ધિને તરબોળ કરી દીધી. વળે શરણોમાં પડીને કાળ કર્મે અને વિધાતાને માથે દોષ ઓઢાડી વળે શરણોમાં પડીને કાળ કર્મ અને વિધાતાને માથે દોષ ચડાવીને શ્રી રામજી તેમને સાત વનાદ આપી. વળે શ્રી રઘુનાથજી અને માતાઓને મળ્યા. સર્વે માતાઓને મળ્યા. તેમને સમજ આવી બૂઝ આવી સંતોષ કરાવ્યો. હે માતા જગત ઈશ્વર ને આધીન છે. કોઈને પણ દોષ ન આપવો જોઈએ. કે હે માતા જગત ઈશ્વર ને આધીન છે. કોઈને પણ દોષ ન આપવો જોઈએ. પછી બંને ભાઈઓ એ બ્રાહ્મણો ને સ્ત્રીઓ સહિત જે ભરતજી સાથે આવી હતી તેમને જ અને ગુરુજીના પત્ની અરુધતીના શરણોની વંદના કરી અને તે સર્વેનું ગંગાજી તથા ગૌરીજી સમાન સન્માન કર્યું. તે સર્વે આનંદિત થઈને કોમળ વાણીથી આશીર્વાદ આપવા લાગી. પછી બંને ભાઈ શ્રી રામ અને લક્ષ્મણ પગ પકડીને સુમિત્રા ના ખોળે માથું મૂકી દીધું. જળ વળગી પડ્યા. એમના સર્વે અંગ શીતલ છે કે ઘણા સ્નેહ સાથે માતાએ તેમને હૃદયે લગાડી દીધા અને નેત્રોમાંથી જ વહેતા પ્રેમ શ્રુના જળથી એમને નવડાવી દીધા. તે સમયના હર્ષ અને વિષાદ શ્રી રઘુનાથજીના નાના ભાઈ લક્ષ્મણ સહિત માતા કૌશલ્યા ને મળીને ગુરુજીને કહ્યું કે હે આશ્રમે પધારો ને સત મુનીશ્વર વશિષ્ઠજીની યાજ્ઞા પામીને અયોધ્યાવાસી સર્વે લોકો જળ અને સ્થળ ની સુવિધા જોઈને ઉતારા કર્યો. બ્રાહ્મણ મંત્રી માતા અને ગુરુ આદિ ને મુખ્ય વશિષ્ઠ લોકોને સાથે લઈ ભરતજી લક્ષ્મણજી અને રઘુનાથજી પવિત્ર આશ્રમ ચાલ્યા. અને શિય આયમ મુનિ બરમ પગ લાગી. ગુરુ પત્ની ની હમકે મુનિ તિન હમકે સમેતા ઉષિત અશી સમલહી મન લાગી.
મિલી પ્રેમો કહી જાય ન જેતા કે સીતાજી અને આવીને મુનિ શિષ્ટ વશિષ્ઠ ના શરણ પડ્યા અને તેમને મનો માગ્યા ઉચિત આશીષ મેળવ્યા. પછી મુનિઓની સ્ત્રીઓ સહ ગુરુ પત્ની અરુદિતિજીને મળ્યા. તેમનો એટલો બધો પ્રેમ હતો કે કહી નથી શકાતો. એ સીતાજી સર્વે ના શરણોની જુદી જુદી વંદના કરીને પોતાના હૃદયને પ્રિય અનુકૂળ લાગનારા આશીર્વાદ મેળવ્યા ને ત્યારે સુકુમારી સીતા એ સર્વે માતાઓને જોયા ત્યારે જ ભય બસ આંખો મીશી દીધી. સાસુઓની બુરી દિશા જોઈને તેમને એવું પ્રતીત થયું કે જાણે રાજહંસીઓ પારધીને વશ થઈ ગયા હોય. મનમાં વિચાર કરવા લાગ્યા કે સુશાલી વિધાતાએ શું કરી નાખ્યું ને. સાસુઓને પણ સીતાજી જોઈને ઘણું જ દુઃખ થયું. વિચાર્યું કે જે કઈ દેવ સહન કરાવે છે સર્વે સહેવું જ પડે છે. સીતાજી સર્વે શરણોની જુદી જુદી વંદના કરી. સાસુઓની બુરી દિશા જોઈને તેમ એવું પ્રતીત થયું જાણે રાજહંસીઓ પારધીને વશ થઈ હોય. મનમાં વિચારવા લાગ્યા કે સુશાલી વિધાતાએ શું કરી નાખ્યું ને. સાસુઓને પણ સીતાજીને જોઈને ઘણું જ દુઃખ થયું. નીલ કમળ સમાન નેત્રોમાં જળ ભરીને સર્વે સાસુઓને જઈને મળ્યા ને સમય પૃથ્વી પર કરુણા સવાઈ ગઈ કે સીતાજી સર્વે ના પગે પડીને અત્યંત પ્રેમ થી મળી રહ્યા છે અને સર્વે સાસુઓને સ્નેહ વશ હૃદય પૂર્વક આશીર્વાદ બેસાડ્યા. વળી મુનિ નાથ વશિષ્ઠજીએ જગત ની ગતિને માયિક કહીને અથાત જગત માયાનું છે એમાં કોઈ અથાત જગત માયાનું જ છે એમાં કઈ પણ નિત્ય નથી એમ કહીને કંઈક પરમાત્માની કથાઓ કઈ સંભળાવી. તતપશ્રાત વિશ્વા વશિષ્ઠજીએ રાજા દશરથના સર્વ ગમનની વાત સંભળાવી કે જે સાંભળીને રઘુનાથ દુઃખ સહ દુઃખ પામ્યા અને પોતાના
પતિ એમના સ્નેહ ને એમના મરવાનું કારણ જાણીને ધુરધર એમના મરવાનું કારણ જાણીને ધુરધર શ્રી રામચંદ્રજી અતિત આકુળ થઈ ગયા. વર્જ સમાન કઠોર કડવી વાણી સાંભળી લક્ષ્મણજી, સીતાજી અને સર્વે રાણીઓ વિલાપ કરવા લાગી. સમસ્ત સમાજ શોકથી આકુળ અત્યંત આકુળ થઈ ગયો. જાણે રાજા આજે જ મર્યા હોય. પછી મુનિ શિષ્ટ વશિષ્ઠજીએ શ્રી રામજીને સમજાવ્યા. પછી તેમણે જ સમાજ સહિત શિષ્ટ નદી મંદાકિનીજીમાં સ્નાન કર્યું. તે દિવસે પ્રભુ શ્રી રામચંદ્રજી નિર્જળ વ્રત કર્યું. તે દિવસે પ્રભુ શ્રી રામચંદ્રજીએ નિર્જળ વ્રત કર્યું. મુનિ વશિષ્ઠજીના કહેવા છતાંય કોઈએ એ જળ ગ્રહણ ન કર્યું. કે બીજા દિવસે સવાર થઈ મુનિ વશિષ્ઠજી શ્રી વેદોમાં જેમ કહેવાયું છે કે જ પ્રમાણે સીતા વેદોમાં જેમ કહેવાયું છે એ જ પ્રમાણે પિતાની ક્રિયા કરીને પાપ રૂપી અંધકારને નષ્ટ કરનારા સૂર્ય રૂપી શ્રી રામચંદ્રજી શુદ્ધ થયા. એમનું નામ પાપ રૂપી રૂને તુરત જ બાળી નાખવા માટે અજ્ઞ છે. અને એમનું જ સ્મરણ માત્ર સમસ્ત પ્રભુ મંગળોનું મૂળ જ છે. અને એમનું સ્મરણ માત્ર સમસ્ત શુભ મંગળોનું જ મૂળ છે. તે નિત્ય શુદ્ધ બુદ્ધ ભગવાન શ્રી રામચંદ્રજી શુદ્ધ થયા. સાધુઓની એવી સ્મૃતિ છે કે તેમનું શુદ્ધ થવું જેવું જ છે જેવું તીર્થોના અવાહથી જ ગંગાજી શુદ્ધ થાય છે. ગંગાજી તો સર્વ ભાગથી જ શુદ્ધ જ છે. એમનામાં જે તીર્થોનું આવાહન કરવામાં આવે છે ઉલટા તે જ ગંગાજીના સ્પષ્ટ માં જ આવવાથી શુદ્ધ થઈ જાય છે. આ રીતે જ શશિદાન રૂપ શ્રી રામ તો નિત્ય શુદ્ધ છે. આ રીતે જ શશિદાન રૂપ શ્રી રામ તો નિત્ય શુદ્ધ છે. એમના સત્સંગથી કર્મ જ શુદ્ધ થઈ જાય. શુદ્ધ થઈ ગયા. જ્યારે શુદ્ધ થવાને બદલે દિવસ વીતી ગયા ત્યારે શ્રી રામચંદ્રજી
પિતિની સાથે ગુરુજીને કહ્યું કે હે નાથ, સર્વે લોકો અહીં અત્યંત દુઃખી થઈ રહ્યા છે. કદ મૂળ ફળ અને જળનો જ આહાર કરે છે. ભાઈ શત્રુઘ્ન સહિત ભરતને, મંત્રીઓને અને સર્વે માતાઓને જોઈને મારી એક પળ યુગ સમાન વીતી રહી છે. માટે સર્વેની સાથે આપ અયોધ્યાપુરીમાં પધારો. પરત ફરોને આપ અહીં સો અને રાજા અમરાવતીમાં સ્વર્ગમાં જશે. આપ અહીં સો અને રાજા અમરાવતીમાં સ્વર્ગમાં જશે. દુષ્ટતા કરી છે. હે ગોસાઈ, જેવું ઉચિત હોય તેવું જ કરો. વશિષ્ઠજી કહ્યું કે હે રામ, તમે ધર્મોના સેતુ અને દયાના ધામ છો. તમે ભલા આવું જ કેમ નહીં બોલો? અગાઉ શ્રી રામજીના જ વચન સાંભળીને સમસ્ત સમાજ ભયભીત થઈ ગયો હતો. જાણે મધર વહાણ ડગુ મગુ થઈ રહ્યું હોય. પરંતુ જ્યારે તેમણે ગુરુ વશિષ્ઠજીની શિષ્ટ કલ્યાણ મૂલક વાણી સાંભળી તો તે વહાણ ને માટે જાણે કે પવન અનુકૂળ થઈ ગયો. સર્વે લોકો પવિત્ર પયસર્વની નદીમાં જ અથવા પયાસર્વની નદીના પવિત્ર જળમાં જ ત્રણે સમય સવાર, બપોર અને સાયકાળે સ્નાન કરે છે. જેના દર્શનથી પાપોના સમૂહ નષ્ટ થઈ જાય છે. તેઓ મંગળ મૂર્તિ શ્રી રામચંદ્રજી દંડવત પ્રણામ કરીને તેમને નેત્રો ભરીને દુએ છે. સર્વે શ્રી રામચંદ્રજીના પર્વત કામદગીરી સર્વેને જોવા જાય છે. જ્યાં સર્વે સુખ જ છે અને સર્વે દુઃખોનો અભાવ છે. ઝરણા અમૃત સમાન જળ સર્વે ઝરે છે અને ત્રણે પ્રકારનો જ શીતળ મદ સુગંધિત વાયુ ત્રણ પ્રકારના આધ્યાત્મિક જ આધિભૌતિક આત્માધિક આધિદેવિક તાપો ને જ હરી લે છે. અશક્ય જાતિના જ વૃક્ષ લતાઓ અને તૃણ છે તથા ઘણી જાતના ફળ ફૂલ ને પાંદડા છે. સુંદર શિલાઓ છે. વૃક્ષોની છાયા સુખ આપનારી છે. વનની શોભાનું વર્ણન કોનાથી કરી શકાય છે?
તળાવમાં કમળ ખીલી રહ્યા છે, જળના પક્ષી કુંજી રહ્યા છે, ભમરા ગુંજારવ કરી રહ્યા છે, અને અનેક રંગોના પક્ષી તથા પશુ વનમાં ભેર રહિત થઈને વિહાર કરી રહ્યા છે. કાલ કિરાત અને ભીલ આદિ વનના રહેનારા લોકો પવિત્ર સુંદર સુંદર પડિયા બનાવીને સુંદર અને અમૃત ની સમાન સ્વાદિષ્ટ મધને તેમાં ભરી ભરીને તથા કંદ ફળ અને અંકુર આદિની ધૂળીઓને સર્વેને વિનય અને પ્રણામ કરીને તે ચીજોના જુદા જુદા સ્વાદ ભેદ સર્વેને વિનય અને પ્રણામ કરીને તે ચીજોના જુદા જુદા સ્વાદ ભેદ અને પ્રકાર ગુણ અને નામો બતાવીને આપે છે. લોકો એના મોટા દામ મૂલ્ય આપે છે અને પણ તે લેતા નથી અને પરત કરવામાં શ્રી રામજીની દુહાઈ આપે છે. પ્રેમમાં મગ્ન થયેલા તે કોમળ વાણીથી કહે છે કે સજ્જન લોકો ના પ્રેમ ને ઓળખીને એમ પ્રેમમાં મગ્ન થયેલા તે કોમળ વાણીથી જ કહે છે કે સજ્જન લોકો ના પ્રેમ ને ઓળખીને એમ સન્માન કરીને પછી અથાત આપ સાધુ સજ્જન સો આપ અમારા પ્રેમને જુઓ દામ આપીને કે આ વસ્તુઓનો પરત કરીને અમારા પ્રેમનો તિરસ્કાર ન કરો. આપ તો પુણ્ય આત્મા છો, અમે નિષાદ છીએ. શ્રી રામજીની કૃપાથી જ અમે આપ લોકોના દર્શન પામ્યા છીએ. જુઓ કૃપાળુ શ્રી રામચંદ્રજીને એ નિષાદ પર કેવી કૃપા કરી છે. જેવા રાજા છે એવા જ એમના પરિવાર અને પ્રજાને જોઈને કૃપા કરો અને અમને કૃતાર્થ કરવા માટે જ ફળ તૃણ અને અંકુર લો. આપ પ્રિય પૂર્ણા તો આજ ઘણી મોટી સેવા છે કે અમે આપના કપડા અને વાસણો નથી ચોરી જતા. અમારી તો આજ ઘણી મોટી સેવા છે કે અમે આપના કપડા અને વાસણો નથી ચોરી જતા. અમે લોકો જડ જીવન છીએ, જીવોની હિંસા કરનારા છીએ. અમારા દિવસ રાત પાપ કરતા તો વીતે છે, તો પણ ન તો અમારી કેડે કપડા છે, અમારી તો પણ ન તો અમારી કેડે કપડા છે.
અને નથી પેટ જ ભરાતા, નથી પેટ જ ભરાતા, અમારા સર્વ સપના સર્વે તો શ્રી રઘુનાથજીના જ દર્શનો નો પ્રભાવ છે. આ સર્વે તો શ્રી રઘુનાથજીના દર્શનનો પ્રભાવ છે. જ્યાંથી પ્રભુના શરણ કમળ જોયા ત્યાંથી અમારા દુઃખ જ દુઃખ અને દોષ મટી ગયા. વનવાસીઓના વસન સાંભળીને ને અયોધ્યાના લોકો પ્રેમમાં તરબોળ થઈ ગયા અને એમના ભાગ્યની જ પ્રશંસા કરવા લાગ્યા. એ બધા એમના ભાગ્યની પ્રશંસા કરવા લાગ્યા અને પ્રેમના વચનો સાંભળવા લાગ્યા. એ લોકોના બોલવા અને મળવાનો રંગ તથા શ્રી સીતારામજીના શરણોના દર કરે છે. પોતાના પ્રેમને પુરુષ સમજે છે. તુલસીદાસજી કહે છે કે આ રઘુ વંશમણી શ્રી રામચંદ્રજીની જ કૃપા છે, જે લોખંડ લોકા તુબડાને પોતાની ઉપર લઈને તરી ગયું. તુમડું સર્વય તરે છે અને તારે, પરંતુ ભગવાન શ્રી રામજીની કૃપા એવી જ છે કે લોહો સર્વ રૂપ જ કોલ કિરાતાઓએ તુમડા રૂપે અયોધ્યાવાસીઓને તુમડા રૂપી અયોધ્યાવાસીઓને પોતાની સાથે જ તારી દીધા. એટલે કે ભક્તિ માર્ગમાં જ કોલ કરાતો અયોધ્યાવાસીઓના પથદર્શક ડેડકા અને મોર પુષ્ટ થઈ જાય છે. પ્રસન્ન થઈને જ નાશે કૂદે છે. અયોધ્યાપુરીના પુરુષ અને સ્ત્રી દરેક પ્રેમમાં અત્યંત મગ્ન થઈ રહ્યા છે. તેમના દિવસ પળ સમાન વીતી જાય છે. જેટલી સાસુઓ હતી એટલા જ વેશ રૂપ બનાવીને સીતાજી સર્વે સાસુઓની આદરપૂર્વક એક સમાન સેવા કરે છે. જેટલી સાસુઓ હતી એટલા જ વેશ રૂપ બનાવીને સીતાજી સર્વે સાસુની આદરપૂર્વક એક સમાન સેવા કરે છે. કે શ્રી રામચંદ્રજીના સિવાય આ ભેદને અન્ય કોઈ ન જાણ્યો. શ્રી રામચંદ્રજીના સિવાય આ ભેદને અન્ય કોઈ ન જાણ્યો.
સર્વે મર્યાદાઓ પરાશક્તિ મહામાયા શ્રી સીતાજીની માયા જશે મહામાયા શ્રી સીતાજીની માયા જશે સીતાજીએ સાસુ અને સેવાથી વશમાં કરી લીધા તેમણે સુખ પામીને શિખા મને આશીર્વાદ આપ્યા સીતાજી સાથે બંને ભાઈઓ શ્રી રામ લક્ષ્મણને સરળ સર્વ ભાવે જોઈને કુટિલ રાણી કઈ ભર પેટ પસ્તાય ને સરળ સર્વ ભાવે જોઈને કુટિલ રાણી કઈ ભર પેટ પસ્તાય તે પૃથ્વી તથા યમરાજ ને આસના કરે છે પરંતુ ધરતી વચ્ચે ફાટીને સમાય જવા માટે માર્ગ નથી આપતી અને વિધાતા મોત નથી આપતો એ લોક અને વેદોમાં પ્રસિદ્ધ છે અને કવિ જ્ઞાની પણ કહે છે કે જે શ્રી રામચંદ્રજી થી વિમુખ છે લોક અને વેદમાં પ્રસિદ્ધ છે અને કવિ જ્ઞાની પણ કહે છે કે જે શ્રી રામથી જ વિખૂટ છે તેને નરકમાં જ સ્થાન નથી મળતું તેમને નરકમાં પણ સ્થાન નથી મળતું સર્વેના મનમાં જ આ સંશય થઈ રહ્યો હતો કે જે વિધાતા શ્રી રામચંદ્રજી જવાબ હશે કે નહીં કે ભરતજીને આ તો સાથે નિંદા આવશે ન દિવસે ભૂખેય લાગશે તે પવિત્ર વિચાર માજ એવા આકુળો છે જેમ નિશે તળે આ કાદવ નિશે તળે કાદવમાં ડૂબેલી માછલી ને જળથી પત લીધે આકુળતા થાય છે કે ભરતજી વિચારે છે કે માતાના બહાને ભરતજી વિચારે છે કે માતાના બહાને કાળે કુશાલ કરી છે જેમ ધાનના પાકતા સમયે અતિનો ભય આવીને ઉપસ્થિત થાય હવે શ્રી રામચંદ્રનો રાજ્યાભિષેક કઈ રીતે થાય મને તો જ એકેય ઉપાય સૂજી નથી આવતો કે ગુરુજીની આજ્ઞા માનીને તો શ્રી રામચંદ્રજી અવશ્ય જ અયોધ્યા પરત ફરશે પરંતુ મુનિ વશિષ્ઠજી તો શ્રી રામચંદ્રજીની ઋષિ જાણીને
જ કઈ કહે છે ગુરુજીની આજ્ઞા માનીને તો શ્રી રામચંદ્ર અવશ્ય અયોધ્યા પરત ફરશે, પરંતુ મુનિ શિષ્ટ તો શ્રી રામચંદ્રજીની ઋષિ જાણીને જ કઈ કહે છે, અર્થાત તે શ્રી રામચંદ્રજી ઋષિ જાણ્યા વિના જવાનું નહીં કહે. જન્મ આપનાર માતા શું ક્યારે હઠ કરશે? મુજ સેવક ની તો વાત જ એટલી જ હશે. મુજ સેવક ની તો વાત જ એટલી છે. એમાંય સમય ખરાબ છે. મારા દિવસ સારા નથી, એમાંય સમય ખરાબ છે. મારા દિવસ સારા નથી અને વિધાતા પ્રતિકૂળ છે. જો હું હઠ કરું તો આ ઘોર કુકર્મ અધર્મ અર્થ છે. એમ કે સેવક નો ધર્મ મનમાં ન વસી વિચારતા રાત વીતી ગઈ. ભરતજી પ્રાતઃ કાલે સ્નાન કરીને અને પ્રભુ શ્રી રામચંદ્રજીને શિષ્ય નમાવી બેઠા અને શિષ્ય નમાવીને બેઠા હતા કે ઋષિ વશિષ્ઠજીએ એમને તેડું મોકલ્યું. ભરતજી ગુરુના શરણ કમળોના પ્રણામ કરીને યજ્ઞ પામી બેસી ગયા. જે સમયે બ્રાહ્મણ મહાજન અને મંત્રી આદિને સર્વે સભ્યો આવીને જોડાઈ ગયા કે શિષ્ટ મુનિ વશિષ્ઠ સમયોચિત વસન બોલ્યા. હે સભાસદો, હે ભરત સાંભળો. સૂર્ય કુલના સૂર્ય મહારાજ શ્રી રામચંદ્ર ધર્મ દુરધર અને સર્વત્ર ભગવાન સત્ય સંઘ ને પાલક ને સ્થિતિ ને સેતુ ગુણ ને પિતૃ ને માતુ ને વચન અનુસારી રામ જન્મ જગત મંગલ હેતુ ખલ દલ મંગલ દેવ હિત ખારી. કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણ કૃષ્ણાશાય ગોવિંદાય નમો નમો. કર શરણ કુજુવા કાય જે વા સર્વણ નયન માનસ વાપરતો વૈતવ વૈતવ વા સર્વણ. જય જય કરુણાથી શ્રી માતા વંદે સાગર પદકમો પનિષદે ગાયો સમાગા દયાના વસિત તત ગત્યન મંચા પચય નીતિયો કિનિયસ્યાનત ન વિદ્રુ સુરાસુર ગણા દેવા તસ્મે નમઃ. પપન પારિદાત્રમ તોત્રે વેત્રે કપ્રામ જ્ઞાન મુદ્રામ કૃષ્ણાય ગીતા મુક્તિ.